હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ। તો ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો। તો હું આજે તમારી સમક્ષ રેસિપી એક નવી લઈને આવી રહી છું। તો શિવરાત્રિ આવી રહી છે, તો શિવરાત્રિ વ્રત માટે આપણે આજે બનાવીશું ઉપવાસ માટે સક્કરિયાની ખીચડી। તો સક્કરિયા મિક્સ સાબુદાણા ખીચડી। તો આજે મિત્રો આપણે બનાવીશું સક્કરિયા સાબુદાણા મિક્સ ખીચડી। તો અહીંયા આપણે સક્કરિયાને લઈ લીધા છે। સક્કરિયા આપણે એકદમ તાજા જ લેવા, તાકી એની છાલ એકદમ દૂર થઈ જાય અને ખાવામાં પણ આપણને ટેસ્ટી લાગે અને એને ક્રંચ બની રહે। તો અહીંયા સક્કરિયા જે આપણે એને આ સક્કરિયાની છાલ છીણાઈ જાય એટલે આપણે એને જલ્દી જ આ રીતે કામ કરી લેવાનું છે। એને પાણી લઈ લેવાનું છે અને પાણી આ રીતે કાળા પડી જતા હોય છે, તો પાણી લઈને તરત જ એની અંદર આપણે મીઠું ઉમેરી દો। મીઠું અહીંયા હું સિંધા નમક લઉં છું। ઉપવાસ માટે જે આપણે વ્રત માટે ખાઈ છીએ એ મીઠું લીધું છે અને એને તરત જ આપણે પાણીની અંદર ઉમેરી દેવા, નહીંતર શું છે તમારા સક્કરિયા બધા એકદમ કાળા થઈ જશે અને સક્કરિયા એકદમ નાજુક હોય છે। તો ચાલો હવે આપણે એક બટાકો લઈ લઈશું। તો બે બટાકો મેં અહીંયા બાફેલો બટાકો લેવાનો છે અને આ રીતે હું એને છાલથી દૂર કરી દઉં છું અને હવે એને આપણે ચલો હું તમને બતાવું છું। તો અહીંયા આપણે જે સક્કરિયાને છાલ કાઢીને રાખ્યા છે એને હવે આપણે એને છીણી લેવાના છે। આ રીતે તમારી પાસે કંઈ છીણ્યું હોય આ રીતે તો એને મોટું જેવું છીણી લેવાનું છે, એકદમ બારીક નથી કરવાનું। તો આ રીતે આપણે એને મોટું મોટું છીણી લઈશું। તો બટાકા અને સક્કરિયાને આપણે બંને છીણી લઈશું। તો છીણને આપણે એને પાણીની અંદર જ છીણી લેવાનું છે, નહીં તો જો તમે બહાર એને રાખશો તો તમારું છીણ એકદમ કાળું પડી જશે। અને હવે આપણે છીણાઈ ગયા છે અને પાણીની અંદર જ છીણી લીધા છે। તો આ રીતે હું બધા છીણી લઈશ। તો હવે જોઈ શકો છો અને એનું પાણી પણ મેં કાઢી લીધું છે અને હવે આપણે એની અંદર બટાકો છીણી લઈશું। તો જે બટાકો આપણે લીધો તો અને આને આપણે જલ્દી જેવી પ્રોસેસ કરવી, નહીંતર શું છે એકદમ કાળું પડી જશે। તો આ રીતે જે બટાકો આપણો બાફેલો લીધો છે એને પણ હું અંદર છીણી લઈશ। તો બટાકાને એની અંદર ઉમેરવાથી અને આજે વ્રત માટે આજે આપણે બનાવીશું ખીચડી। તો આની પહેલાં જો મિત્રો તમે ક્યારેય ન બનાવી હોય તો આ રીતે તમે ટ્રાય કરજો। તો આ ખીચડી ખાવામાં એકદમ બહુ જ સરસ લાગે છે સક્કરિયાની, અને આ રીતે વ્રતની અંદર ખાઈ શકાય એવું જ આપણે ફરાળ બનાવીશું। તો પણ આપણે અહીંયા બટાકો પણ આપણે છીણી લીધો છે અને સક્કરિયા બંનેને મિક્સ કરી દીધા છે। તો હવે એના સાથે ઉમેરવાનું બતાવી દઉં। સિંગદાણા લીધા છે અને બીજા આપણે જે મીઠા લીમડાના પાન છે, લીલા મરચાં છે, તીખા મરચાં। તો હવે બીજા આપણે ઉમેરીશું એક, તમે જો આદું તમારે ઉમેરવું હોય અને જો તમે ખાતા હોય તો તમે ઉમેરી શકો છો। અને થોડા લીલા ધાણા આપણે લઈ લીધા છે અને સાથે આપણે લઈ લઈશું સાબુદાણા। જે સાબુદાણાને મેં રાતે પલાળી દીધા હતા। તો હવે વઘાર માટે આપણે થોડું ઘી લઈશું। ઘી અહીંયા આપણે 1 ચમચી લઈશું। તમે બંને ઘી તેલ બંને લઈ શકો છો। તો અહીંયા હું સાથે થોડું તેલ પણ હું અંદર ઉમેરી દઉં છું। તો ઘી તમારે એકલા ઘીથી બનાવવું હોય તો તમે એકલા ઘીથી પણ વઘારી શકો છો। તો અહીંયા ઘી તેલ આપણે બંને થોડું એવું લઈ લઈશું। ઘી તેલ આપણું ગરમ થાય એટલે આપણે જીરું ઉમેરી દઈએ। જીરું અહીંયા મેં થોડું પીસેલું છે, લીમડાના, થોડા લીલા મરચાં, થોડા સિંગદાણા, સાથે આપણે ઉમેરી દઈશું સક્કરિયા। થોડા સક્કરિયા આપણા હલકા એવા સોફ્ટ થાય ને એટલે પછી આપણે સાબુદાણા ઉમેરી દઈશું। અને સક્કરિયાને બહુ વાર નથી લાગતી હોતી। હવે આપણે સાબુદાણા ઉમેરી દઈશું।
ફરી આને આપણે 1 કે 2 મિનિટ માટે ચડવા દઈશું. સ્વાદ અનુસાર આપણે ફરાળી મીઠું અંદર ઉમેરી દઈશું. તો આ બધું વ્રત માટેનું છે એટલે આપણે અંદર બીજું કંઈ ઉમેરી નહીં. અને વ્રતમાં ફરાળી સીધા નમક જ આપણે ઉમેરીશું. અને જે ને થોડું આ ચડવા દઈએ. તમને લીંબુ પસંદ હોય તો તમે લીંબુ, હું અહીંયા આમચૂર પાવડર લઉં છું. આમચૂર પાવડરથી ખટાશ સરસ આવે. અને જો તમારે લાલ મરચું લેવું હોય તો તમે લાલ મરચું, તો અહીંયા હું થોડું લાલ મરચુંનો છંટકાવ કરું છું. તો મિત્રો તૈયાર છે આપણી સક્કરિયાની ખીચડી. તો બનાવજો મિત્રો આ શિવરાત્રિ પર અને એન્જોય કરજો. હેપી શિવરાત્રિ. બનાવો મિત્રો ફરાળી ખીચડી મિક્સ સાબુદાણા. તો છે ને દેખાવમાં કેટલી સરસ. તો આને બનતા બહુ વાર નથી લાગતી, ફક્ત 10 જ મિનિટની અંદર આ તૈયાર થઈ જાય. તો હવે આને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો તમે જોઈ શકો છો મિત્રો કેટલી સરસ આપણે ખીચડી દેખાય છે. તો ખાવામાં પણ એટલી ટેસ્ટી છે. તો તમે જો મિત્રો આ રીતે તમે ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો તમે ટ્રાય કરજો. તો તૈયાર છે આપણી ફરાળી સક્કરિયા સાબુદાણા મિક્સ ખીચડી. જો મિત્રો તમને મારી રેસિપી પસંદ આવી ગઈ હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં.